નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાઈ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરમાં સરકારી કચેરીઓમાં જ દીવા તળે અંધારું. અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરીમાં 11 વર્ષથી ફાયર સેફટીના સાધનો ચાલતા જ નથી, જેને લઈને એસડીએમએ ભરૂચ પીડબ્લ્યુડીના અધિકારીને પત્ર લખીને જાણ કરી કે જો કચેરીમાં આગની દુર્ઘટના બનશે તો તેની જવાબદારી પીડબ્લ્યુડીના અધિકારીઓની રહેશે. તો હવે આ લેટર લખતા જ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા માટે તંત્ર દોડતું થશે. સરકાર જ્યારે આગ લાગે છે ત્યારે કૂવો ખોદવા નીકળે છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય એટલે સરકાર તેનું સારું બતાડવા માટે તાત્કાલિક અસરથી પરિપત્ર બહાર પાડે અને પાડાના વાંકે વખાલીને ડામ આપવાનું કામ શરૂ કરી દે છે. સરકારો આવી જ હોય છે અને તેને ચલાવતા અધિકારીઓમાં 90% કર્મચારીને અધિકારીઓ તો માત્ર સરકારી પગાર લેવા માટે જ કચેરીમાં આવતા હોય અને પ્રજા પર અહેસાન કરતા હોય તેવો વ્યવહાર કરે છે. ત્યારે ગુજરાતમાં પણ આવો જ અંધેર વહીવટ ચાલી રહ્યો હોવાની બૂમ ઉઠી છે. મોટી દુર્ઘટના સર્જાય એટલે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવે, તપાસના નામે ધમધમાટ મચાવી દેવામાં આવે. આ બધું નાટક તો વર્ષોથી સરકારો ચલાવતી આવી છે અને હજુ ચાલશે. કંઈ ફરક નહીં પડે. બસ થોડા સમયનો ધમધમાટ, પછી જશે તે. પાણીનું નામ ભૂ. રાજકોટમાં ગેમઝોનમાં આગની ગોઝારી દુર્ઘટના બની. અનેક લોકોએ આગના ખપ્પરમાં હોમાઈ ગયા. પરિવારો આજે પણ ડીએનએ મેચ થાય તો પોતાનું વહાલું મળે તો અંતિમ ક્રિયા એટલે કે અંતિમ સંસ્કાર કરવાની વિધિ માત્ર નામ પૂરતી પણ થાય તેની રાહ જોઈ રહી છે. ચારોકોર આંસુ વહેડાવી રહી છે. આ ઘટના બાદ સરકાર જાગી તાત્કાલિક અસરથી પરિપત્ર જાહેર કરી નાખ્યો કે જ્યાં પણ ગેમ ઝોન, વોટર પાર્ક, મેળા, શોપિંગ સેન્ટર, સરકારી કચેરીઓ, શાળા, કોલેજ સહિત જ્યાં પણ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય તેવી તમામ જગ્યાઓમાં ફાયર સેફટીની સુવિધા છે કે નહીં તેની તપાસ કરો. નહીં હોય તો નોટિસ મારો યા સીલ મારી દો. સરકારે આદેશ કરતા સરકારી અધિકારીઓ ગાડીઓ લઈને નીકળી પડ્યા અને તપાસ શરૂ કરી. ત્યાં અંકલેશ્વરમાં તો ખુદ એસડીએમ જાડેજાએ પોતાની કચેરીમાં તપાસ કરતા માલુમ પડ્યું કે 11 વર્ષ થયા બિલ્ડિંગમાં ફાયર સેફટીના નામે બધું મીંડું જ છે. એટલે કે ફાયર સેફટીના નામે હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો એસડીએમ કચેરી એટલે કે તાલુકા સેવા સદનની કચેરીમાં આગ લાગે તો તેને કાબુમાં લેવા માટે કોઈ જ સાધનો નથી, પાણીની કનેક્ટિવિટી પણ નથી. લો બોલો, દીવા તળે અંધારા જેવા ઘાટ. અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરી છે. આ મામલે એસડીએમ BM જાડેજાએ ભરૂચની માર્ગ અને મકાન વિભાગના અધિકારી એટલે કે પીડબ્લ્યુડીના અધિકારીને લેટર લખ્યો કે અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરી વર્ષ 2012માં બનાવવામાં આવી હતી. તે સમયથી આજ દિન સુધી 11 વર્ષમાં સેવા સદનની કચેરીમાં સેફટીના નામે લગાવેલા સાધનોમાં હોર્સ રીલ તથા ફાયર સ્પ્રેનર ચાલુ જ કરવામાં આવ્યા નથી. ફાયર હાઇડ્રન્ટ પંપ પણ બંધ હાલતમાં છે. તેને ફાયર સમક પાણીથી લાઇન સાથે વર્ષોથી જોડવામાં આવેલ નથી, જે બંધ હાલતમાં છે. આ બધું એસડીએમએ પીડબ્લ્યુડીના અધિકારીને લેટર લખીને જાણ કરતા એસડીએમનો લેટર આ અધિકારીઓની પોલ ખુલ્લી કરતો હતો અને આ લેટર બોમ્બ સાબિત થશે. એટલું જ નહીં પણ એસડીએમએ તો લેટરમાં લખી નાખ્યું કે જો આગની કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી પણ પીડબ્લ્યુડીના અધિકારીઓની રહેશે. આ વાતને લઈ સરકારી તંત્રમાં કેટલી લોલમ લોલ, કેટલી પોલમ પોલ ચાલે છે તે સાબિત થઈ ગયું. અંકલેશ્વર તાલુકા સેવા સદનની કચેરીમાં જ્યાં હજારો લોકો પોતાના કામ માટે આવતા હોય છે અને રખેને જો આગની ઘટના બને તો તેને કાબુમાં લેવા સરકારી કચેરીમાં સુવિધા જ નથી પાણીનું કનેક્શન. બીજાને ડામ દેવા નીકળેલી સરકારી બાબુઓ પોતાની કચેરીઓમાં સુવિધાઓ નથી, લોકોની સલામતી નથી તો શું કરશે? પીડબ્લ્યુડીના અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાશે ખરા? અંકલેશ્વરમાં કેટલીય સરકારી કચેરીઓમાં જ્યાં ફાયર સેફટીના સાધનો કાર્યરત નથી, ચાલુ અવસ્થામાં છે નથી, તેની તપાસ કોણ કરશે? અને હવે શોપિંગમાં તપાસ કરો છો તો ઘણું સારું, પરંતુ પહેલા કહેવત સાબિત કરે છે કે ઘોડા છૂટી ગયા બાદ, એટલે કે હમણાં જે તપાસ શરૂ થઈ છે તે બાદ એવું લાગી રહ્યું છે કે ઘોડા છૂટી ગયા અને પછી તબેલાને તાળા મળવા નીકળવું પડ્યું છે. સરકારી કચેરીઓમાં જ જો દીવા તળે અંધારું છે તો કોના ઘરે અજવાળું કરશે તેવું પણ લોકોમાં ચર્ચાય છે. એસડીએમ કચેરીમાં ફાયર સેફટીના સાધનો ક્યારે કાર્યરત થશે તે તો જોવું જ રહ્યું. ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સળગી ઉઠે તેવો કચરો રાખતા હોવાનું ફાયર બ્રિગેડની તપાસ ટીમમાં બહાર આવતા ફાયર બ્રિગેડ દ્વારા સિવિલ સત્તાવાળાઓને આ મામલે નોટિસ પાઠવી છે. રાજકોટના અગ્નિકાંડ બાદ
પાલિકાનું પણ ફાયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા ચોંકાવનારી દ્રશ્ય જોવા મળ્યા હતા. હા, ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર ઓફિસરે પણ નોટિસ આપી છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ ફાયર સેફટીની તપાસ સાથે ગયા હતા. ફાયર સેફટીની સુવિધા કર્મચારીઓ સાથે કાર્યરત હતી, પરંતુ હોસ્પિટલના પાર્કિંગમાં આગ લાગી શકે તેવો જથ્થો, હોસ્પિટલનો બિનઉપયોગી બેડ, ગાદલા, ગોદડા જોવા મળતા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવતા પાલિકા દ્વારા પાર્કિંગ ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવા ઘાટ ગુજરાતમાં ચાલી રહ્યા છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ ફાયર એનઓસીને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ માનવામાં આવે છે અને હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લે છે, પરંતુ દુર્ઘટના ઘટે તો ફાયર સેફટીના સાધનો કાર્યરત છે તેની ચકાસણી માટે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી ચિરાગ દાન ગઢવી પોતાની ટીમ સાથે સરપ્રાઇઝ ચેકિંગમાં ગયા હતા. જ્યારે ફાયર સેફટીના સાધનો કાર્યરત કર્મચારીઓ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં સિવિલ હોસ્પિટલનો વેસ્ટેજ, મેડિકલ વેસ્ટ તથા પાલિકાના બિનઉપયોગી પડી રહેલા બેડ મળી આવ્યા હતા. જે આગ લાગે તો આ ગાદલા, ગોદડા, સ્પંચવાળા ગોદડાઓનો જથ્થો જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લાલધૂમ બની અને તાત્કાલિક પાર્કિંગ ખાલી કરવાની સૂચના આપી નોટિસ આપી હતી. સિવિલ પાર્કિંગમાં બિનઉપયોગી જથ્થા અંગે વહેલી તકે આગ લાગી શકે તેવો વેસ્ટેજ હોવાના કારણે ખાલી કરવા માટે ફાયર ઓફિસરે સિવિલ હોસ્પિટલના સત્તાવાળા નોટિસ આપી જાણ કરતા હોસ્પિટલના ડોક્ટર ગોપી મુખિયાણીએ ફાયર ઓફિસરે જે ક્ષતિઓ કાઢી છે તે દૂર કરવામાં આવશે અને પાર્કિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. મારું નામ ડૉક્ટર ગોપિકા મેખિયા છે. હું ડૉક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ફરજ બજાવું છું. રાજકોટમાં બનેલી કમનસીબ દુર્ઘટનાના પગલે આજે ભરૂચ ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતેનું આજે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે નહીં તે અંગેનું પરીક્ષણ હાથ ધરવામાં આવેલ હતું. જે પરીક્ષણના અંતે એ જાણવા મળેલ છે કે અમારા ત્યાં ફાયરનું એનઓસી અત્યારે અમારી પાસે છે અને એના લગતા સ્ટાફની પણ અમારા ત્યાં નિમણૂક છે, જે સ્ટાફ અત્યારે સ્થળ પર હાજર પણ છે. અને ફાયર ઓફિસર દ્વારા અમને જે પણ તાકીદ કરવામાં આવી છે નાની મોટી, જેનું તાત્કાલિક ધોરણે અમે અત્યારે નિરાકરણ કરી રહ્યા છીએ. આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર સેફટી માટેનું એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ અહીંયા સિવિલમાં જે કર્મચારી છે ફાયરના નોમિનેટેડ, તેઓને સાથે રાખી એક સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અમુક પગલાં અમને જોવા મળ્યા છે, જેમ કે બેઝમેન્ટમાં રૂના ગાદલાઓ તેમજ વેસ્ટેજ મટીરિયલ રાખવામાં આવ્યું છે. તે ખૂબ જ ગંભીર બેદરકારી છે, જે સામાન્ય રીતે ફટાફટ આગ પકડી લે તેવું મટીરિયલ છે. તો તાત્કાલિક તેઓને અમારા દ્વારા સૂચન કરવામાં આવશે કે આ તમામ સંપૂર્ણ વેસ્ટેજ મટીરિયલ અહીંયાથી હટાવવામાં આવે. જો આમ કરવામાં નહીં આવે તો નક્કર પગલાં ભરવામાં આવશે, તેમજ તેઓને હાલમાં નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગોમાં સાચી તપાસ કરવામાં આવે તો કેટલાય ઉદ્યોગો પાસે ફાયર સેફટીના સાધનો અને એનઓસી પણ નથી, જેને લઈને અનેક કંપનીઓના આગામી દિવસોમાં ખંભાતી તાળા લાગી શકે છે. રાજકોટમાં ગોઝારી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી મુદ્દે સળવળાટ ઊભો થયો છે. જીઆઈડીસી નિગમે તમામ ઔદ્યોગિક વસાહતોમાં આવેલ ઔદ્યોગિક એકમોમાં ફાયર એનઓસી તેમજ અગ્નિ નિવારણ માટેની સુવિધાઓ સુનિશ્ચિત કરવા પરિપત્ર જાહેર કર્યો છે. એશિયાની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી વિશાળ એવી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અવારનવાર આગજનીની ઘટનાઓ બનતી રહે છે. પાછલા કેટલાક સમયથી આગની ઘટનાઓ પણ જોવા મળી છે. ત્યારે અંકલેશ્વરની મલ્ટીનેશનલ કંપનીઓ પણ આગ ટાણે ફાયર સેફટી મુદ્દે કેટલી સક્ષમ નથી પુરવાર થઈ શકી કે જાતે જ આગ ઉપર કાબુ મેળવ્યો હોય. આવા આગ ટાણે અંકલેશ્વર ડીપીએમસી ઉપર જ આધાર રાખવો પડે છે. આ તો ઠીક છે કે આગની ઘટનાઓમાં કમસે કમ કામદારોની જાનહાની કોઈ ખાસ નોંધાઈ નથી, પરંતુ આમ છતાંય અંકલેશ્વરની અનેક કંપનીઓમાં ફાયર સેફટી અંગે કોઈ ખાસ વ્યવસ્થા તંત્ર ઉપલબ્ધ નથી. એવી કેટલીય કંપનીઓ હશે જેની પાસે ફાયર સેફટી એનઓસી સુદ્ધા નહીં હોય. ખેર, રાજકોટની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર જાગી છે. ઔદ્યોગિક સંકુલો, હોસ્પિટલો, સરકારી કચેરીઓમાં ફાયર સેફટી ઇક્વિપમેન્ટ તેમજ જરૂરી સુવિધાઓ અંગે જાહેરનામું બહાર પડ્યું છે અને તેની ચકાસણીમાં તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આદેશ જારી કર્યા છે. 2 દિવસ અગાઉ જીઆઈડીસી નિગમની ગાંધીનગર કચેરી મુખ્ય ઇજનેરે રાજ્યના તમામ વસાહતોના અધિકારીઓને લેખિત પરિપત્ર પાઠવી તમામ ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફટીના સાધનો તેમજ કંપનીઓ પાસે ફાયર સેફટી અંગે એનઓસીની તેમજ અગ્નિ નિવારણ માટેની સુવિધા સુનિશ્ચિત કરવાના આદેશ જારી કર્યા છે.
જો સ્થાનિક જીઆઈડીસીના અધિકારીઓ નીડર અને નિષ્પક્ષતાથી આ પરિપત્રનું પાલન કરશે તો અંકલેશ્વર તેમજ પાનોલી વસાહતમાં ફાયર સેફટી અંગે શું હાલ અહેવાલ છે તેનું કાચું ચિઠ્ઠું બહાર આવે તેમ છે. ભરૂચ શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામને લઈને વિપક્ષી નેતાઓ દ્વારા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને ફાટા તળાવ ધોળાવથી લઈને બાયપાસ સુધીના રસ્તાને પહોળો કરીને તાત્કાલિક ડામર વર્ક કરવાની રજૂઆત કરી હતી. ભરૂચના ફાટા તળાવ ધોળાવથી બાયપાસ સુધીના રસ્તા બાબતે વિપક્ષના સભ્યો દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી. ભરૂચ શ્રવણી ચોકડીથી જંબુસર બાયપાસ સુધી ભારે ટ્રાફિક જામના કારણે અનેક વાહનોનું નગરના ઇન્ટરનલ માર્ગ ઉપર વાહનોનું ભારણ વધ્યું છે, જેને લઈને ભરૂચ ફાટા તળાવના ઢાલથી લઈને મદીના હોટલ સુધીના સાંકડા માર્ગને પહોળો કરવા વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષના નેતા એવા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ સહિત કોંગ્રેસના આગેવાનોએ આજે પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. જેને લઈને વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય તેમજ શાસક પક્ષના નેતા વિપક્ષના સભ્યો નગરપાલિકા દ્વારા અગાઉ પણ આ રસ્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે માર્ગ સાંકડો છે ત્યાં દબાણ હટાવી રસ્તા પહોળા કરવાની કામગીરી કરવામાં આવી હતી. તેમજ રોડ પર અડચણ ટીવીના પોલને પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા. ઢાળથી લઈને મોહમ્મદપુરા સુધીના રસ્તો પહોળો કર્યો ત્યારે તેના બાયપાસ સુધીના રસ્તા પર ડામર કાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી આજે રોજ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત નગરપાલિકાના ચીફ ઓફિસર અને કારોબારી ચેરમેનને કરવામાં આવી હતી. ભરૂચના શ્રવણ ચોકડી પર દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી ટ્રાફિકનું ભારણ ભરૂચ શહેરના બાયપાસ મોહમ્મદપુરા વિસ્તારથી શહેરમાં પ્રવેશે છે, ત્યારે ભરૂચનો બાયપાસથી મોહમ્મદપુરાનો સમગ્ર માર્ગ તેમજ ઢાલથી લઈને મદીના હોટલ સુધીનો માર્ગ એ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. વિવિધ જગ્યાએ ખાડા પડેલા છે રસ્તા પર, અને જે થોડા મહિના પહેલાં જે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ કારોબારી અધિકારી અને ધારાસભ્યશ્રી સાથે એ વિસ્તારની મુલાકાત લઈ ઢાલથી લઈને મોહમ્મદપુરા સુધીના અંદર જે રસ્તો પહોળો કરવાની કામગીરી માટેની અમે મુહિમ ચલાવેલી હતી. તેના ભાગરૂપે જે જીઈબીના થાંભલા હટાવવામાં આવેલા અને વેટમિક્સ નાખીને રસ્તો સરખો કરવામાં આવ્યો છે, પણ એ રસ્તાની કામગીરી કાર્પેટ કરવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવેલી હતી, પણ કોન્ટ્રાક્ટરની આળસાઈ અને નફટાઈના પગલે એ કામગીરી હજુ સુધી વિલંબમાં છે, કામગીરી થઈ શકી નથી. એટલે આજે અમે સમગ્ર વિપક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કારોબારી ચેરમેનને રજૂઆત કરેલી છે કે વહેલી તકે ઢાલથી લઈને મોહમ્મદપુરાનો જે માર્ગ છે તેને પહોળા કરવાની કામગીરીના અંદર જે કાર્પેટની કામ બાકી છે એને તાત્કાલિક પૂરો કરવામાં આવે, તેમજ મોહમ્મદપુરાથી બાયપાસ વિસ્તારના અંદર જે ખાડા પડેલા છે એ રસ્તો પણ રીસર્ફેસિંગની ગ્રાન્ટના અંદર મંજૂર કરવામાં આવ્યો હતો, પણ આચારસંહિતાના લીધે રસ્તાના અંદર વિલંબ થયો છે તેવું ચીફ ઓફિસરશ્રીનું કહેવું છે. પણ અમે ચીફ ઓફિસર સાહેબને કીધું છે કે તાત્કાલિક ધોરણે એક ખાડાની કામગીરી પૂરવાની કામગીરી કાર્પેટ કરીને પણ એને પૂર્ણ કરવામાં આવે અને વહેલી તકે માર્ગ બનાવવામાં આવે એવી અમારી આજે ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલી છે. જો કોન્ટ્રાક્ટર પોતે જીત કરતો હોય અથવા તો પછી એની આળસાઈને જે રસ્તો ના બનાવતો હોય તો અમારી એવી તૈયારી છે કે 2 દિવસના કામગીરી ચાલુ નહીં થાય તો અમે કોન્ટ્રાક્ટરની ઓફિસના ત્યાં પણ ઘેરાવો અને ધરણા કરીશું. આમોદ શહેરમાં બાપની જાગીર ઉપર ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો બાંધી દેવામાં આવતા પાલિકાના ધ્યાનમાં આવતા પાલિકાને બાંધકામ વિભાગની મંજૂરી વિના બાંધી દેવાયેલા 50 જેટલા શોપિંગ સેન્ટરોના માલિકોને અધિકારીએ નોટિસ પાઠવીને 7 દિવસમાં ખુલાસો કરવાની જાણ કરી છે.
આમોદ નગરપાલિકાએ કોમર્શિયલ શોપિંગ સેન્ટરનું બાંધકામ કરનાર માલિકોને નોટિસ ફટકારીને 50થી વધુનું શોપિંગ માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવાની મુદત આપી છે. આમોદ નગરપાલિકા દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ શોપિંગ માંડનારા માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોના પણ સકંજામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. કેટલાક શોપિંગ માલિકો નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટિસ ચિપકાવી દીધું જાણવા મળે છે. આમોદમાં નગરમાં ઠેર ઠેર નવા શોપિંગ સેન્ટરો બિલાડીની ટોપની જેમ વધી રહ્યા છે, પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગને ધારા અવગણના કરીને પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લેવાનું નહીં આવતા ગેરકાયદેસર ઉભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગ સામે આમોદ પાલિકાએ લાખ કરી છે. બિલ્ડિંગ તેમજ શોપિંગ માલિકોએ નોટિસ ફટકારતા આમોદ પાલિકાના બાંધકામ શાખાની પરમિશન લેવાની તસદી પણ લીધી નથી. જો દિન 7માં આમોદ પાલિકાના બાંધકામ વિભાગને સાધનિક પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી છે, જેથી આમોદમાં નગર ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગ બનાવી દેનારા માલિકોમાં ફફડાટ જોવા મળ્યો છે. અંગે પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. આમોદ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો નજરે આવેલા હતા. તેથી પાલિકાની ટીમો દ્વારા 50થી વધુ મિલકતોને હાલમાં બાંધકામ અંગેની અને વેરા અને આકારણી બાબતની નોટિસ આપવામાં આવેલ છે અને દિન 7ની મુદત પણ આપવામાં આવેલ છે. તેમાંથી 15 જેટલા લોકોનો અમને જવાબ પણ મળેલ છે અને આગળ નોટિસ આપવાની અને અમને જવાબ છે એ વેલિડેટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જો સમય મર્યાદામાં આ જે બાંધકામના માલિકો છે તેમના દ્વારા કોઈપણ પ્રકારની દસ્તાવેજ રજૂ કરવામાં નહીં આવે અથવા આકારણી બાબતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે સીલિંગ સહિતના તમામ કાયદેસરના પગલાં લેવામાં આવશે. અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં મોતિયા સંબંધિત સમસ્યાઓ માટે ફેકો મશીનનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. આજરોજ જયાબેન મોદી હોસ્પિટલના વિવિધ ઉદ્યોગગૃહોએ બીડી બિલ્ડીકોમ, ક્રાઇસો હોટલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને બકુલ ફાર્મા દ્વારા કરવામાં આવેલા આર્થિક અનુદાનથી ફેકો મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મશીન નેત્ર વિભાગ માટે આશીર્વાદ બની રહેશે અને ઘણા સમયથી હોસ્પિટલ દ્વારા નેત્ર નિદાન માટે મિશન આઈ અને લેપ્રોસી પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, નેત્રંગ, વાલિયા, હાંસોડ વિસ્તારમાં લોકોનું મોતિયાનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ મિશન અંતર્ગત વર્ષ 2026 સુધીમાં ભરૂચમાં એક પણ વ્યક્તિ નેત્ર સંબંધી સમસ્યાથી પીડાતો ન હોવો જોઈએ તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે બીડી બિલ્ડીકોમમાંથી કિરણ મજમુદાર, આઈસો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી એમડીએસ આસિત શાહ, બકુલ ફાર્માના એમડી યોગીન મજમુદાર, હોસ્પિટલના કમિટી મેમ્બર હિતેન આનંદપુરા, દશરથ પટેલ, સૈફી દાહોદવાલા અને નેત્રરોગના નિષ્ણાત તબીબો હાજર રહ્યા હતા. મારું નામ આસિત શાહ છે અને હું હોટેલ સદાનંદનો મેનેજિંગ ડાયરેક્ટર છું. આજરોજ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે જે ઓપ્થો મશીન્સનું ઇનોગ્રેશન થયું છે એ એક જોતા ખૂબ આનંદની વાત છે કે આજે અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટના લોકોને આ મશીનને લગતી બીમારી કે એને માટેથીને જ્યારે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કે સુરત જવું પડતું હતું એને બદલે અહીંયા અવેલેબલ છે તો એટલી લોકોને થોડું કમ્ફર્ટ વધશે. અને જયાબેન મોદી હોસ્પિટલ આવી જ રીતના જ પેશન્ટોને થતી તકલીફોનું એક ઇઝી નિરાકરણ અહીંયા આપણા કેમ્પસમાં થઈ શકે એના માટે તેને ખૂબ સતત પ્રયત્નશીલ છે અને હંમેશા આગળ રહેશે. અને અમારા ઇન્ડસ્ટ્રીમાંથી અમને લોકોને જે અમારી સાથે જે કંઈ બી સપોર્ટ જોઈતો હશે એ હંમેશાથી અમારો સપોર્ટ જયાબેન મોદીને રહ્યો છે અને આગળ પણ રહેતો રહેશે. ખૂબ ખૂબ શુભેચ્છા. જયાબેન મોદીની અંદર અત્યારે આલ્કન કંપનીનું જે મશીન ફેકો મશીન જે આપવામાં આવેલું છે એ અમારી કંપની દ્વારા એનું ડોનેશન આપવામાં આવેલું છે, બકુલ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ. અને આની અંદર જયાબેનમાં સેવાઓ વધુને વધુ સારી કાર્યરત થાય એના માટે દરેક જણ આગળ આવીને કંઈક ને કંઈક કરે. થેન્ક યુ. હું ડૉક્ટર આત્મી ડેલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું. જયાબેન મોદી હોસ્પિટલમાં અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે નવા મશીનોઝ અને ટેકનોલોજીસ સર્વિસીસનું અવનવી દિવસે ઇનોગ્રેશન થતું હોય છે. તો આજ રોજ ઓફથેલના એક ન્યૂ ટેકનોલોજીકલ ફેકો મશીન્સનું આલ્કન કંપનીના ફેકો મશીન્સનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે.
આ ઇનોગ્રેશન અને આ મશીન અહીંયા જયાબેન મોદીમાં ડોનેટ કરવામાં આવ્યું છે. શ્રી આશિષ શાહ જે સદાનંદ હોસ્પિટલના એમડી છે, શ્રી ધર્મેન્દ્રભાઈ જોશી જે બકુલ ફાર્માના પ્રોડક્ટ મેનેજર છે, અને શ્રી કિરણ મજમુદાર સર જે ક્રેડાઈના સેક્રેટરી છે. સો એમના દ્વારા આ મશીન્સ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં ડોનેટ કરવામાં આવ્યું છે. આ મશીનની ખાસિયત એ છે કે મશીન દ્વારા જેટલા પણ હાર્ડ કેટરેક્ટ હોય એની બહુ સારી ટેકનોલોજી અને ઇઝીલી એને ઓપરેટ કરી શકે છે ડૉક્ટર. અને સર્જરીના કોઈ કોમ્પ્લિકેશન્સ, ખાસ કરીને આંખના ઓપરેશન્સમાં ઇન્ફેક્શનનો ડર સૌથી વધારે હોય, તો એ ડર બિકોઝ કે આમાં સિંગલ યુઝેજ કેસેટ યુઝ થાય છે, તો એ પણ ઇન્ફેક્શનને પણ નેગ્લિજિબલ ઇન્ફેક્શન થાય આ મશીનથી જ ઓપરેશન કરવામાં આવે તો ભરૂચ ડિસ્ટ્રિક્ટના પેશન્ટ્સને વધારેમાં વધારે લાભ મળે તે બદલ જયાબેન મોદી હોસ્પિટલ સતત કાર્ય કરી રહી છે એ દિશામાં. અને હોસ્પિટલને આવો કન્ટિન્યુઅસ સપોર્ટ મળી રહે તેના બદલ જયાબેન મોદી હોસ્પિટલ તે બધાનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ સો મચ. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડી આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બોક્સ ક્રિકેટ ફેસિલિટીનું લોકાર્પણ ભારતીય ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજરોજ સાંજે બોક્સ ક્રિકેટ ફેસિલિટીનું લોકાર્પણ ભારત ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર AIDS તેમજ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે બોક્સ ક્રિકેટ ફેસિલિટીનો પ્રારંભ કરાયો હતો, જેમાં જાણીતા ફાસ્ટ બોલર એવા ક્રિકેટર ભારત ટીમના વર્લ્ડ કપના રમનાર એવા મુનાફ પટેલે ડીએ આનંદપુરા કોમ્પ્લેક્સ ખાતે AISDSના ચેરમેન અશોક પંજવાણી, મીરા પંજવાણી, ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતના અન્ય ક્રિકેટ પ્રેમીઓની ઉપસ્થિતિમાં બોક્સ ક્રિકેટ ફેસિલિટીનું લોકાર્પણ કર્યું હતું. બેઝિકલી ઘણા લોકો માટે આ બોક્સ ક્રિકેટ કહેવાય છે, પણ જે લોકો પ્રોફેશનલ ક્રિકેટ રમવા માંગે છે એમના માટે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આખો દિવસ કોલેજ કરતા હોય છે, છોકરાઓ સ્કૂલે જતા હોય છે, સાંજે આવીને ટ્યુશન જતા હોય છે, તો રાતના 2 કલાક પણ એટલીસ્ટ આ લોકો આમાં પ્રેક્ટિસ કરી શકે છે. મને આજે યાદ છે કે જીવનમાં પહેલી વાર હું બરોડા ગયો હતો, તો ભૂત્રીજાપા ગ્રાઉન્ડ, કદાચ તમે નામ સાંભળ્યું હશે, આ લોકોએ સાંભળ્યું છે. તો પહેલા જ દિવસે હું પ્રેક્ટિસમાં ગયો અને મને સાઈડમાં ઊભો રાખ્યો. ત્યાં 2 ક્લબ ચાલતી હતી ને ઘણા ટેનિસના ટીમો અલગ અલગ પ્રેક્ટિસ કરતી હતી. તો ત્યાં હાફ કાર્પેટ હતું અને આવી નજીક જ દિવાલ હતી ને અહીંયાથી જ વિકેટ અને વચ્ચેથી ગાય પણ જાય, ભેડ બકરી જાય. તો મને ખબર છે આજે કે એ વચ્ચે રહીને ગાયો નીકળે ને તો ઊભું થઈ જવાનું. એ સિસ્ટમ હતી ત્યાંની. અને હાફ કાર્પેટ, પૂરું કાર્પેટ નહીં. આ બરોડાની એક મોટી ક્લબની વાત કરું છું, જ્યાંથી ઇરફાન પઠાન, રશીદ પટેલ, યુસુફ પઠાન, મારું નામ લ્યો તો પણ ચાલે, પહેલા 3 દિવસ હું ત્યાં જ ગયા હતો. આવી ક્લબમાંથી બી ઇન્ટરનેશનલ પ્લેયરો નીકળેલા છે. તો બેઝિકલી વસ્તુ પ્રોવાઈડ કરવાની એટલા માટે કે તમે મોટિવેટ થો, પ્રેક્ટિસ વધારે કરો. આ વસ્તુ એટલા માટે મૂકી છે કે બધાને વિરાટ અને રોહિત, ધોની બનવું છે, પણ એ લોકોની રોહિત, વિરાટ બનવા પાછળની જે મહેનત છે એ યાદ છે. બેઝિકલી રાત્રે દિવસે સમય ના હોય તો તમે રાત્રે આવી શકો છો. અને આ વસ્તુને ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે મહેનત કરી રહેલું છે, આ લોકો જે ખરેખર મહેનત કરી રહેલા છે, બીકોઝ બીજી બધી જગ્યાએ રણજી ટ્રોફીના એસોસિએશન છે, આપણે ડિસ્ટ્રિક્ટનું એસોસિએશન છે, તો એ લોકોને જે ફંડ મળે છે આપણને ફંડ મળતું નથી. તો બેઝિકલી આપણે ફંડ માટે આવી બધી મહેનતો કરીને આ ખૂબ સરસ જે આખું ક્લબ હાઉસ જેવું બનાવેલું છે કે જ્યાં સ્વિમિંગ પુલ છે, જ્યાં બોક્સ ક્રિકેટ આવી ગયું છે, જ્યાં લસ ગ્રીન તમારી પાસે ગ્રાઉન્ડ છે, 5-5 વિકેટ પ્રેક્ટિસની છે. ખરેખર હું તમને કહું છું કે એક જ વિકેટ હતી ને હાફ કાર્પેટ હતું. આજે એ દ્રશ્ય મારી આંખોની સામે છે. 3 દિવસ પછી મહેંદી શેખે મને કિરણ મોરે એકેડમીમાં મૂકી દીધો કે તારી અહીંયા જગ્યા નથી, તારે ત્યાં જવાનું છે. તો આજે હું કેટલી વાર ક્લબે જો યા મહેંદી શેખને મળું તો પહેલો જ સવાલ કરું, સર ઇમ્પ્રુવમેન્ટ કેટલું છે આપણા ગ્રાઉન્ડમાં? તો કે ઘણું બધું છે, હવે તું આવતો નથી, ખાલી એ જ છે.
અંકલેશ્વરની ખોડલધામ સમિતિ દ્વારા આજે લાપસી મહોત્સવ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પની સાથે રાજકોટના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. અંકલેશ્વરની ખોડલધામ સમિતિ દ્વારા આજરોજ લાપસી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખો દિવસ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ લોક ડાયરાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડી સ્થિત પટેલ સમાજની વાડી ખાતે લેવા પટેલ સમાજના કુળદેવી મા ભગવતી ખોડલ માતાનો લાપસી મહોત્સવ સવારે યોજાયો હતો, જે અંતર્ગત દિવસ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, રાજકોટના અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ તેમજ લોક ડાયરાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લેવા પટેલ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર ખોડલ સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સાવલિયાએ જણાવ્યું હતું કે અમારા કુળદેવી ખોડિયાર માતાના લાપસી મહોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું પણ આયોજન હાથ ધરવામાં લાપસી મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઉજવી રહ્યા છીએ. ત્યારે આ લાપસી મહોત્સવમાં દર વર્ષની જેમ આ વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરેલું છે, તેમજ બ્લડ કેમ્પ રાખેલો છે 3 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. ત્યારબાદ રાજકોટમાં જે દુર્ઘટના ઘટી છે તેના અનુસંધાનના અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાંજે રાખેલો છે. ત્યારબાદ ડાયરાનું આયોજન છે. આમાં આપણા લેવા પટેલ સમાજના સર્વે લોકો ખૂબ સાથ આપ્યો છે અને એટલા માટે અમે આ બધા સફળ આયોજન કરીએ. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગ્રામ પંચાયતના સભ્યએ હાથ પકડી છેડતી કરવાનો મામલો મારામારી સુધી પહોંચી જતા પોલીસે સામસામે ફરિયાદ દાખલ કરી છે. અંકલેશ્વરના ગડખોલ ગામમાં પીપલા ફળિયામાં પરનેતાનો હાથ પકડી ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા છેડતી કરવા મામલે ધીંગાણું સર્જાતા સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અંકલેશ્વરના ગડખોલ ગામના પીપલિયા ફળિયામાં રહેતી મિત્તલબેન ભૂપેન્દ્ર પટેલ ગત તારીખ 30મીના રોજ પોતાના ઘરે સાસુ સાથે રાતના સમયે 10 વાગે અરસામાં ઓટલા પર બેઠા હતા. તે વેળા સાસુ ઘરમાં પાણી લેવા ગયા હતા. તે દરમિયાન અચાનક આવી ગ્રામ પંચાયતના સભ્ય જિગ્નેશ બેચર વસાવાએ મહિલાઓનો હાથ પકડી ચાલ મારી સાથે તેમ કહેતા પરિણીતાએ બૂમબરાણા મચાવતા સાસુએ પતિને ફોન કરી બનાવ અંગે જાણ કરતા તે સમયે જિગ્નેશ પટેલની પત્ની દિવ્યા પટેલ ઘરમાંથી નીકળી અપશબ્દો ઉચ્ચારતા તેઓ વિરુદ્ધ પરિણીતાએ 2 ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે જિગ્નેશ પટેલે ફરી મહિલાનો હાથ પકડી પોલીસને અરજી આપેલ તો મારું તું શું તોડી લીધું તેમ કહી બૂમબરાણ મચાવી પોતાના ઘરે જઈ બેટ લઈ આવી ઝઘડો કર્યો હતો. તે અંતર્ગત ઝઘડામાં આવેશમાં આવેલા ઈસમ અને તેની પત્નીને મારી કરી હતી. જ્યારે સામે પક્ષે જિગ્નેશ બેચર પટેલે નોંધાયેલી ફરિયાદ અનુસાર તેની પત્ની દિવ્યા પટેલ ઘરે પાસે બેઠી હતી, ફોન ઉપર વાત કરતી. તે વેળા મિત્તલ પટેલ અને તેની સાસુ હંસાબેન પટેલે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી. તે વેળા મહિલાઓએ ઝઘડો કરવા જતા જિગ્નેશ પટેલ, ભૂપેન્દ્ર ઠાકોર પટેલ, રોહણ ધનસુખ પટેલ, વિરલ પટેલ, હંસાબેન પટેલ અને મિત્તલ પટેલ સહિત 9 લોકોએ ઝઘડો કરી મારામારી કરી હતી. આ બનાવ અંગે પોલીસે સામસામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે हम ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.